બાબુમાં વીણી આમ છે હો ભાઈ, ઉપર ઉપર છે. કેમ આ વખતે હેઠે ઓછી છે, ઓલી વખતે જેવી મને લાગતી નથી હો. સ્વાગત છે મિત્રો તમારો મારા નવો બ્લોગ. મને જો અત્યારે આવી ગયા છીએ અમે કપા વીણવા, કારણ કે 10 વાગ્યાનું કામ રહી ગયેલું છે. ઘર પાંચ વીણવાનું છે એટલે કાંઈ વાંધો છે નહીં. હું વીણાઈ વહેલા હાર અહીંયા કાલની બધી ભારીઓ જોખાઈને બખાઈને બધું પડ્યું છે. આ તમને દેખાડી દો કાલની ભારીઓ ને એવું બધું છે ને, એ કાલે ખાલી જોખેલો છે આમને. ને અત્યારના જો દીબી ને એવું બધું ઉગી ગયું છે. અહીંયા ઓઈડિયા તાળું મારેલું છે તો આપણે મોબાઈલને મૂકી દઈએ. આ જો બધી કાલની જોખેલી ભારીઓ છે. ને હમણાં 10 વાગ્યા સુધી વીણીશું, ચા પાણી પીને પછી પાછા વ્યા જવાના છીએ ડંગ્યા, કારણ કે ત્યાં જ વીણવાનો છે ને ત્યાં એક દીનું કામ છે. ને આ કપા છે 2 દીનો છે, કારણ કે આમાં વીણી તો બહુ કાંઈ ખાસ હતી નહીં. ને અત્યારે 2 દી થયા છે ને આજે 3જો દી છે આમાં. તો હમણાં હું આપણે તમને દેખાડું ત્યાં ઘરે કેવો કપા છે. ઘરે કપા વીણવાનો છે એમાં કાંઈ છે નહીં બહુ. અત્યારે બીજી વીણી પૂરી થવા આવી છે ને આની પછીના કેટલા 2 કે 3 ખેતર છે આની પછીના. તો વિડીયોમાં બને રહેજો ને આજનો આપણો પૂરો દિવસ કેવો રહેવાનો છે હું તમને બતાવીશ. આ કપા છે આમાં બીજી વીણી હાલે છે અત્યારે. તો ઓલો લીમડો દેખાય ને ત્યાંથી આપણે જવાનું છે. હા કપા છે એનું અહીંથી છીંડું છે, બહુ કઈ ખાસ વીણી આવી નથી. આ કપા તમને દેખાડી દો, કારણ કે આમાં 3જી વીણી બાકી છે જે અમારે. આ કપા છે, આમાં 3જી વીણી કરવાની છે આપણે. બહુ કપા વધી ગયો છે અત્યારે તો, વીણી બહુ છે નહીં, વધી સારો ગયો છે. અહીંયા ચમેલી બોર પણ છે. બોર ઘણા મોટા થઈ ગયેલા છે એમ તો. આ જરા બોર ચમેલી બોર છે, ઘણા મોટા થઈ ગયા. જો અહીંયા બોરની લૂમ છે. તો આપણે જઈએ ઘર બાજુ, કારણ કે જ્યાં ઘર કપા વીણવાનું છે ને ઓલા બધા પૂગવા આવી ગયા છે. તો ખોટા કીધા કે ભાઈ આ બધા ક્યાં રહી ગયા એમ. હું તો થોડીક ઉતાવળ રાખીએ. અહીંયા વાલ છે, વાલોર છે. કપા ગોળાઈ ગયો છે, બહુ કાંઈ જાજી વીણી છે નહીં આમાં. બાબુમાં વીણી આમ છે હો ભાઈ, ઉપર ઉપર છે. કેમ આ વખતે હેઠે ઓછી છે, ઓલી વખતે જેવી મને લાગતી નથી હો. ઓલી વખતે વીણી જેવી વીણી છે નહીં. ટમેટિયું તો જો પાકી કાંઈ જેમ તેમ પાકી. આ બીજો કપા વીણવાનો છે, બીજી વીણીનો છે આ કપા. બધું આવી વીણી છે આમાં. આવી વીણી છે. હું લીધું કદી બકાલામાં રીંગણા લીધા ખાલી. રીંગણા છે. રીંગણા કેટલા છે? 8-10 હશે. હે તો સારું, 8-10 રીંગણા હોય તો વધારે સારું. હા બધા છે તારે એકને થોડું કહું છું. હા કપા તારા મામાનો સારો છે. પછી હા અહીંયા આવી ગઈ છે વાડી. વાડી આવી ગઈ છે. મામાની વાડી છે. ઓયડી આવી ગયા છે આના મામાનો કપા વીણવા. જોઈએ ને મામાએ ચા પાણી બધું પાઈ જ દીધું છે બધાને. અહીંથી જો રેલ ઊભી છે દેખાતી છે, ને જો બધા વીણવા ચડી ગયેલા છે, અહીંથી દેખાતા જ છે. હવે ત્યાં જઈને આપણે વીણવા મળીએ. તો 12 વાગી ગયા છે ને હવે કપા વીણવાનું બંધ કર્યું છે ને આપણે છે ને થોડુંક
જમી લઈએ ને જમીને આપણે આ બ્લોગને કરીએ અહીંયા સમાપ્ત. તો મિત્રો જમવાનો ટાઈમ છે નહીં ને નીકળવું પડશે કારણ કે ટ્રેન આવી જવાની છે. તો આજના આ બ્લોગને આપણે કરીએ અહીંયા સમાપ્ત. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.